હેલો દોસ્તો, રાધે રાધે. રાધે આહી બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને કેમ છો બધા? મજામાં જશો? તો ચાલો, ઘરના કામ બધા પતી ગયા છે. જો કચરા થઈ ગયા છે, પોતા થઈ ગયા છે, પછી શું કહેવાય, કપડાં પણ ધોઈ ગયા છે. બધું કામ ઓકે થઈ ગયું છે. તો હવે શું કહેવાય કે એક નવું કામ આજ કરવાનું છે આપણે. તો હું તમને આગળ બતાવીશ શું કરવાનું છે. તો વિડીયોમાં જારી રહેજો. ને જો અમે બનાવેલું શૂટ આજ પહેરી લીધું છે. અમારે બાજુમાં જે માતાજીનો પ્રોગ્રામ ચાલુ છે, જે આજનો દિવસનું છે, તો હજી ત્યાં પણ એટલે આજ ફરી પાછા પહેરી લીધા છે. અને હિતાંશુને નયન બેગન બંને ગયા છે દુકાને. તો એ અત્યારે 11:15 થવા આવ્યા છે. તો એ ક્યારના દુકાને ગયા છે, થોડી વારમાં હમણાં આવશે. ચા પાણી નાસ્તો કરીને ગયા છે. તો ચાલો ત્યાં સુધી બીજું કામ ફટાફટ પતાવી લઉં. ને આજે નવું શું કામ કરવાનું છે તે જરૂરથી વિડીયો જોજો અને જરૂરથી કહેજો કેવું બને છે, કેવું લાગે છે. આ કામ ચાલુ કર્યું છે. જો આ પટ્ટો છે, ગેટ ઉપર જે તોરણ બાંધીએ છે તે એનો, આ વ્હાઈટ મોતી, પીળા મોતી, ગોલ્ડન ફુદેડી, રિંગ ના છે, નીચે લગાવવા ગોટી, લાલ, લીલી અને પીળી. તો આ આપણે બનાવવાનું છે આજે. તો ચાલો આગળ બનાવીશ એટલે કહીશ તમને, પછી તમે કોમેન્ટ કરીને કહેજો કેવું બને તે. જો મારે હિતાંશુભાઈ આવી ગયા છે. ને તોરણનું કામ મૂકવું પડતું, કારણ કે એ હોય ત્યાં સુધી કશું કરવા દે નહીં. ભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. સરસ મજાના હાવા થઈ ગયા છે. ઓહો, જો આવી રીતના બન્યું છે. આટલું બન્યું, આટલું બાકી છે. તો હિતાંશુભાઈ ઉઠી ગયા મારે, એટલે હવે તો કશું કરવા દે નહીં. તો ચાલો હવે પછી કરશું. કેવું લાગે તે કહેજો જરૂરથી, કોમેન્ટ તો કરજો કે ખબર પડે મને કે તમને કેવું લાગ્યું. આવી રીતના બનશે આખું. હિતાંશુભાઈ જો પહોંચી ગયા મારે. અમારે હિતાંશુભાઈ સોફા સેટી ઉપર બેઠા બેઠા રમે છે. જો નો નાખવાની મોઢામાં ચીજો નાખે છે ગંધાતા. ગંધાતો ગંધારો છોકરો છે તું, હે? તને એમાં શું મજા આવે? મજા આવે? શું મજા આવે? હે ભાઈ હિતાંશુ? એ હિતાંશુ, તને એમાં શું મજા આવે? તમે મમ્મી દીકરો બે જ ઘરે હતા. તો શું કહેવાય કે ચા મૂકી છે. હિતાંશુભાઈ અહીંયા રમે છે. પેલા ઢાંકણામાં શીશોટી વાગતી નહીં હતી, વગાડે છે, પણ વાગતી નથી, તે ફૂ થાય છે. જો આજે અમે મમ્મી દીકરો બેસશે ચા પીવામાં. તો ચાલો ફટાફટ ચા બનાવીને ચા પીવડાવી દઉં ને હું પણ પી લઉં. તો દિવસનું કક રૂટીન આવું હતું. જો હવે હમણાં દૂધ લઈને આવી છે, 7:30 થયા છે. હવે રસોઈ બનાવી છે. આજે રસોઈમાં બનાવવાનું છે રીંગણા બટાટાનું શાક અને રોટલી, સંભારો છે કોબીનો. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરજો. અને નવા આવી હોય વિડીયોમાં તો એ પણ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી શકે. તો ચાલો નવા એક વિડીયો સાથે. રાધે રાધે.